પરણ્યા પછી લાડીને લઈ અને એકલા રહેતા હોય અને માં ગામડાઓમાં કે જુદી રહી કોઈ પણ જગ્યાએ વૈતરા કરતી હોય કે પારકા કામ કરતી હોય, આટલી મોટી ઉંમરે એની માથે ખેતીવાડીની જવાબદારી દીકરાઓએ નાખી હોય, ત્યાં એ કાળી મજૂરી કરી રૂપિયા ભેગા કરીને તમને શહેરમાં મોકલે. આમાં જો જોઈએ ને તો ઘણા બધા દીકરાઓ એવા છે કે મા બાપે ખૂબ મહેનત કરી અને જમીનો વગેરે લીધું હોય, અને તમને ખબર છે ને કે અત્યારે જમીનોના ભાવ કેવા છે, એટલે પછી દીકરાઓ કહેતા પુત્રવધુઓને ગામડામાં રહેવાનું તો ગમે નહીં. અત્યારે સગપણ કરે ને તો પૂછે ક્યાં રહે છે. જો ગામડાનું નામ પડે તો કોઈ મા બાપ ગામડામાં દીકરી દેવા તૈયાર નથી. બધાને એમ થાય કે શહેરમાં રહે. અને હવે તો તમે વિચારો કે આ સમાજ ક્યાં પહોંચ્યો છે. હવે એવું પૂછે છે કે બહાર રહે છે.